મોડાસા ધનસુરા વચ્ચે રહિયોલ પાસે આવેલ નમકીન ફેક્ટરીમાં બટાકા ભરીને આવતા વાહનો રોડ ઉપર ભયજનક રીતે ઊભા રાખી દેવામાં આવતા અકસ્માતની શંકા સેવાઈ રહી છે. છેલ્લા 2-3 દિવસથી રહિયોલ ફાટક નજીક આવેલ ગોપાલ નમકીન ફેક્ટરીમાં બટાકા ભરીને આવેલા ટ્રકો રોડ ઉપર પાર્ક કરેલા ગઈકાલે રાત્રે પણ જોવા મળ્યા હતા. રોડ ઉપર ઊભેલી ટ્રકોના લીધે સામેથી આવતા ભારે વાહનો જો ફૂલ લાઇટમાં આવે અને મોડાસા તરફથી જતા વાહન ચાલક આખો અંજાઈ જાય અને અકસ્માત સર્જાય તો વાહન ચાલકનો જીવ જોખમમાં પડી શકે છે. રોડ ઉપર ઊભેલા વાહનો અંધારામાં પોતાના ટ્રકના પાર્કિંગ લાઇટો પણ બંધ હાલતમાં જોવા મળી હતી, જેના લીધે ટુ વ્હીલરના ચાલકો મુશ્કેલીઓ અનુભવી રહ્યા હતા. ફેક્ટરીમાં વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બટાકા ભરેલી ટ્રકો રોડથી ઉપરની સાઈડ ઊભેલી હોય અને સામેથી ફૂલ સ્પીડમાં વાહન આવે તો અકસ્માત સર્જવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ આવે છે. આડેધડ પાર્કિંગના લીધે મોડાસાથી જતા ચાલકો રોડ વચ્ચે થઈને જવા માટે મજબૂર બન્યા હતા. શું ફેક્ટરીના જવાબદાર વ્યક્તિઓ અકસ્માતની રાહ જોઈ રહ્યા છે? તેવા અનેક સવાલો ઉપસ્થિત થયા છે. છેલ્લા 2-3 દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થતાં વહીવટીતંત્ર શું પસાર થયું નહીં હોય? શું પોલીસ અકસ્માત થયા પછી દોડધામ કરશે? ફેક્ટરી વહીવટકર્તાઓનું ગંભીર બેદરકારીના કારણે નિર્દોષ વાહન ચાલકનો જીવ જઈ શકે તેમ છે, તો તંત્ર સત્વરે અકસ્માત સર્જાય તે પહેલાં આનું નિરાકરણ કરે તે ઇચ્છનીય છે. અકસ્માત સર્જાશે અને વાહન ચાલકનો જીવ જશે તો કોણ જવાબદાર? તેવા સવાલો વાહન ચાલકો કરી રહ્યા છે. તો સત્વરે વૈકલ્પિક વ્યવસ્થા કરી અકસ્માત ન સર્જાય તે માટે ફેક્ટરી સંચાલકો દ્વારા આયોજન થાય તેવું વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે.